મેલડી છે, મેલડી કેવી છે? અને એકદી માળિયા ગામની માલમાં 15 મિયાણાના યુવાનો ભેગા થઈ અને વિચાર કર્યો કે મેલડીને જોવી છે તો મેલડી ક્યાં છે ને કઈ જગ્યાએ મેલડી મળે. કોઈ માણસે કીધું કે જો મેલડીને જોવી હોય ને તો ચંડમુંડ મારણ શક્તિ વરણ ધર વિકરાળ ધન નમો આધિ નારાયણી તું વિશ્વરૂપ સો વેરાટ. એવી ચોટીલાના ડુંગરાની માથે બે મુખવાળી મારી ભગવતી ચામુંડા બેઠી છે ને એનાથી થોડાક આગળ જાવ ને એટલે રેહમિયા ગામના ટીંબાની માથે મેલડી બેઠી છે. જો મેલડીને જોવી હોય તો રેહમિયાની માલમાં જવું પડે અને રેહમિયાના ટીપે એક હિન્દુના આંગણે મેલડી બેઠી છે. અને તેની માળિયાની માલમાંથી 15 બિયાડાના યુવાનો તૈયાર થયા, કોઈ હાંડિયાને કોઈ ઘોડાને લઈને. મેઘની રાતનો મારી મેલડી ગજરો મને મેલડી હાલ્યા આવે. પણ ભીમડાદના ટીંબાની માથે મારી દાદા દયાની મેલડી છે એમ બેઠી છે સાહેબ. બોલ્યા 15 ઘોડેસવાર હાંઠિયા ઘોડાને લઈ અને મેલડીને જોવા નીકળ્યા. હવે મેલડીને તો જોવી છે કે હિન્દુની મેલડી કેવી છે. બાગડદમ 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 ઠામરંગી 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 હાંડિયા હાલ્યા આવે. પણ ક્યાં આવ્યા? ચોટીલાના ભૂખરા ડુંગરની માથે મારી વિષ ભુજાળી ચામુંડા બેઠી છે અને ડુંગરના પેટાળમાંથી હાંડિયાને ઘોડાને લઈ અને રાતના 12 વાગ્યાના સમયે નીકળ્યા હો સાહેબ. રેહમિયા ગામના સીમાડાની માથે એમ કરતા કરતા રેહમિયા ગામના ઝાપાની માથે આવ્યા છે. પણ ઝાપાની માલબા નાનો એવો કાંટાનો વાડો છે સાહેબ, કાંટાની વાડ કરેલી છે અને માલબા એક માલધારી ભોરડો ભરવાડ ટોટલ ફાટલ માથે ગોદડા ઓટી નાની એવી ખાટલીમાં હૂતો છે. એક ઘોડેસવારે ઘોડાનું પેગડું છોંડી અને કાંટાની વાડની ઓછે ઉભા રહીને એટલું કીધું કે ભાઈ માલધારી ભોરડો ભરવાડ જાગી ગયો સાહેબ. રાતના 1:30 નો સમય બન્યો છે. આ ગામ કયું છે કે સાહેબ? ગામ તો રેહમિયા છે ભાઈ. તો રેહમિયા ગામ હોય અને રેહમિયા ગામની માલમાં ઓલી મેલડી દેશ વિદેશમાં વખણાય છે. મેલડી ક્યાં છે? અને ભોરોડા માલધારીએ સાહેબ જમણો હાથ ઊંચો કરીને કીધું ભાઈ અહીંથી ઊભી બજારે વ્યા જાઓ અને જમણા હાથ ઉપર ખૂણો વળે ને, ખૂણો વળો એટલે ફળિયાની માલપા હડીખમ મોટો લીમડો છે અને લીમડાના થડ હેઠે મારી મેલડી બેઠી છે. બેઠી બેઠી મારી મેલડી વિચાર કરે
નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું મેલડી આપે, પણ મારી તન મનની જાણવા વાળી મેલડી. આવડા હાંડિયા ઘોડા ને ગામના સાપાની માલપા સુકારી અને 15 બીલી પગા